ગુજસેટ 2025 ની ડેટ બદલાઈ ગઈ, આવું ન્યૂઝપેપરમાં આવ્યું. સવારે ફિઝિક્સનો મેરેથોન સેશન ચાલતો તો ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ હતા, સર ગુજસેટની ડેટ બદલાઈ ગઈ છે, તમને ખ્યાલ છે? અને એક વિદ્યાર્થીએ મને ન્યૂઝપેપરનું એક કટિંગ મોકલ્યું. મેં વેરીફાઈ કરવા માટે ન્યૂઝપેપર ચેક કર્યું તો ન્યૂઝપેપરની અંદર પણ કંઈક નવી તારીખ લખાઈને આવી. મારા મગજમાં પણ કન્ફ્યુઝન ચાલ્યું કે શું ખરેખર ગુજસેટની ડેટ બદલાઈ ગઈ છે, વિદ્યાર્થીઓને ઓછા દિવસો મળશે, કદાચ દિવસો જ નહીં મળે. પછી મને થયું કે બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર પણ ચેક કરી જોઈએ ડેટ બદલાઈ છે કે શું. તો આજના આ વિડીયોની અંદર શું ગુજસેટની ડેટ બદલાઈ છે, આ બ્રેકિંગ ન્યૂઝ છે, એની માહિતી આપીશ. ગુજસેટ 2025 ની ફ્રી સિરીઝ આપણી યુટ્યુબ ચેનલ ઉપર સ્ટાર્ટ થવાની છે, એની પણ થોડીક માહિતી આપીશ. અને સાથે સાથે બોર્ડની પરીક્ષામાં અમારી ટીમ તમને સરસ રીતે હેલ્પ કરવાની છે, એની પણ માહિતી આપીશ. અને પછી આગળ એડમિશન પ્રોસેસમાં તો અમે તમને હેલ્પ કરવાના જ છીએ, બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે પ્રિયેશ સર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. સૌથી પહેલા તમે જો ચેનલની ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. હું તમને સૌથી પહેલા એક કટિંગ બતાવું. એની પહેલા તમે જો એક પણ વોટ્સએપ ગ્રુપમાં આપણા ના જોડાયા હોય ટાર્ગેટના, તો કોઈ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક અવેલેબલ છે. આ ન્યૂઝપેપરનું કટિંગ છે. ન્યૂઝપેપરની કટિંગની અંદરની એક લાઈન લખેલી છે, તમે વાંચશો ને તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ 3 માધ્યમમાં 13 માર્ચે ગુજસેટની પરીક્ષા લેવામાં આવશે. 13 માર્ચ આમાં લખેલું છે. ગુજસેટમાં એનસીઈઆરટી આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. બાયોલોજી, મેથ્સનું પેપર અલગ અલગ રહેશે, દર વર્ષે હોય છે. ફિઝિક્સમાં 40 માર્ક, કેમેસ્ટ્રી, બાયોલોજી બધું લખેલું છે. અને એવું પણ લખેલું છે કે દર વર્ષે 11 થી 15 માર્ચ વચ્ચે બોર્ડની પરીક્ષા લેવાય છે, પરંતુ આ વર્ષે બોર્ડની પરીક્ષા 27 થી ચાલુ થાય છે. પહેલું ફિઝિક્સ છે. બોર્ડની પરીક્ષા વહેલી હોવાથી ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની ઇજનેરીમાં પ્રવેશ માટે લેવાતી ગુજકેટ પણ 18 દિવસ વહેલી એટલે કે 13 માર્ચે લેવાનું આયોજન કરવામાં આવેલું છે. હવે આ વસ્તુ જોઈને મને થયું કે લાવું બોર્ડની આપણે વેબસાઇટ ચેક કરીએ. એની પહેલા આપણી 2 યુટ્યુબ ચેનલ છે, પ્રિયેશ સર જ્ઞાનપીઠ, જેના ઉપર તમે આ વિડીયો જોઈ રહ્યા છો. એના ઉપર જ ઇંગ્લિશ, કોમ્પ્યુટરના MCQ, એડમિશન અને સ્કોલરશિપની બધી જ માહિતીના વિડીયો આવશે. એટલે ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો. પ્રિયેશ સર વિદ્યાપીઠ જે આપણી ચેનલ પર છે એના ઉપર ગુજસેટની ફ્રી સિરીઝ પ્લસ બોર્ડ વખતે બધા જ સબ્જેક્ટના વન શોટ આવવાના છે. ફિઝિક્સના ઓલરેડી 2 વન શોટ થઈ ગયા છે. આવતીકાલે સવારે MCQ નો વન શોટ છે, પરમ દિવસે સવારે સૂત્રોનો વન શોટ છે. પ્રિયેશ સર વિદ્યાપીઠની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. તમે જો નવા હોય એ ચેનલ પર તો એ ચેનલ પર પણ જોડાયેલા રહેજો. એટલે બંને ચેનલ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. બંને ચેનલ પર બનેલા રહેજો, મિત્રોને શેર કરતા રહેજો. હવે આપણે બોર્ડની વેબસાઇટ ઉપર જઈએ તો બોર્ડની વેબસાઇટ મેં ખોલેલી જ છે. એમાં આપણે પરિપત્ર જોઈએ, આવ્યો હશે. આર્યોને ગુજકેટ પરીક્ષાની તારીખ કદાચ બદલાઈ હોઈ શકે, તેમજ અગત્યની જાણકારી. ચલો આને આપણે જોઈ લઈએ. જો ગુજરાત સરકારના ઠરાવ 19/11/2000 મુજબ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પછી ડિગ્રી, એન્જિનિયરિંગ ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસી માટે વર્ષ 2017 થી ગુજકેટની પરીક્ષા ફરજિયાત થઈ ગઈ છે. બરાબર, એટલે તમારે એન્જિનિયરિંગ ડિગ્રી, ડિપ્લોમા, ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો બધા જ વિદ્યાર્થીઓએ ગુજકેટ આપવાની છે. અને ગુજકેટની તારીખ અહીંયા કંઈક લખી છે, જો કદાચ દેખાતી હોય તમને તો 23/3/2025 ના રોજ, રવિવારના રોજ ગુજકેટની પરીક્ષા યોજવામાં આવશે. તો હારું અહીંયા તકલીફ છે. કેટલી લખી છે? 13 માર્ચે. અહીંયા શું લખી છે? 23 તારીખ. તો મિત્રો સાચી તારીખ 23 જ છે. માણસ માત્ર ભૂલને પાત્ર, કદાચ એડિટરથી 23 નું 13 થઈ ગયું છે. અહીંયા કોઈ જ તારીખ બદલાઈ નથી. આ લેટેસ્ટ સર્ક્યુલર છે. તમે ગુજરાત બોર્ડની વેબસાઇટમાં જોશો ને તો પહેલું સર્ક્યુલર આ જ છે, એના પછીનું નહીં, હમણાં લેટેસ્ટ સર્ક્યુલર છે. અને આ સર્ક્યુલરમાં હજી આપણે આગળ વાંચીએ. 23 તારીખના રોજ ફરીથી લખ્યું છે રવિવારે સવારે 10 વાગ્યાથી બપોરે 16 કલાક 4 વાગ્યા સુધી લેવાનારી છે. બરાબર, બધું જ સરસ રીતે લખેલું છે. પરીક્ષાનું માળખું લખ્યું છે, જે એ લોકોએ લખ્યું છે આખું માળખું ફરીથી લખ્યું છે. તમને બધાને ખબર જ છે. ઠીક છે, ભૌતિક અને રસાયણ વિજ્ઞાનનું પેપર સંયુક્ત જ હોય છે, ભેગું જ હોય છે. 40 પ્રશ્નો ભૌતિક, 40 પ્રશ્નો રસાયણ, એમ 80 પ્રશ્નો, 80 ગુણ, 120 મિનિટનો સમય, 2 કલાક આપે છે તમને. OMR શિફ્ટ પણ ભેગી જ હોય છે. જીવ વિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ અલગ હોય છે. 40 માર્ક, 1 કલાક તમને એમાં 60 મિનિટનો સમય આપે છે. ગુજરાતી, ઇંગ્લિશ અને હિન્દી એમ 3 મીડિયમમાં પેપર હોય છે. 24/2 નું સર્ક્યુલર છે. આજ 25/2 હું આ વિડીયો બનાવું છું. તો લેટેસ્ટ સર્ક્યુલર એવું જ કહે છે કે તમારી ગુજકેટની પરીક્ષા 23/3/2025 ના રોજ જ છે. કોઈ જ સમય તારીખમાં ફેરફાર થયો નથી. એટલે આપણી પાસે ઓલમોસ્ટ 10 દિવસો ગુજસેટની પરીક્ષાના તૈયારીના છે. મેથ્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી જોરદાર. ગુજરાતી, ઇંગ્લિશ મીડિયમ બંને માટે ફ્રીમાં બેચ આપણી મેઇન યુટ્યુબ ચેનલ પ્રિયેશ સર વિદ્યાપીઠ પર લોન્ચ થવાની છે. કોમ્પ્યુટર પેપરના રાત્રે 9 વાગે લાઈવની અંદર આખું ટાઈમ ટેબલ તમને આપવાના છીએ, સરપ્રાઈઝ પણ આપવાના છીએ.
હવે સરપ્રાઈઝ જોતી હોય તો ફરીથી કમેન્ટ કરીને જજો કે હા સાહેબ સરપ્રાઈઝ જોઈએ છે. એ સરપ્રાઈઝ એવી જોરદાર આપીશું કે તમને ફ્રીમાં એવી વસ્તુ કોઈ જ પ્રોવાઈડ નહીં કરે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ આખા ગુજરાતમાં પહેલી વખત પ્રોવાઈડ કરશે. અને ગુજસેટની બેચ તો અમે છેલ્લા 3 વર્ષથી ફ્રીમાં જ લઈએ છીએ. એના રિઝલ્ટ જોવા હોય તો આપણી એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠમાં ગયા વર્ષના રિઝલ્ટ પણ અવેલેબલ છે. તો ફ્રી બેચમાં 110+ માર્કના ટાર્ગેટ સાથે 120 માંથી આપણે બંને મીડિયમના વિદ્યાર્થીઓ માટે મહેનત કરવાના છીએ. કોઈ તારીખ નથી બદલાઈ. આપણને સરસ મજાના તૈયારીના દિવસો પણ મળવાના છે. અત્યારે પણ આપણી મેઇન ચેનલ ઉપર આપણી મેઇન ચેનલ છે, તમને અહીંયા મળી જ જશે પ્રિયસર વિદ્યાપીઠ, જેમાં 1.5 લાખ સબસ્ક્રાઇબર હમણાં પૂરા થવા આવ્યા છે. એના લાઈવમાં તમે જશો, એના લાઈવમાં પ્રિયસર વિદ્યાપીઠ હું ફરીથી ઓપન કરી લઉં. પ્રિયસર વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલ, જે લોકો આ ચેનલ પર નવા છે એમને હું જણાવવા માંગુ છું કે 2 લાઈવ ફિઝિક્સના ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 ના થઈ ગયા છે. તમારા જોવાના બાકી હોય તો ખાસ જોઈ લેજો. ફિઝિક્સ પાર્ટ 1 ઓલરેડી 25,000 વિદ્યાર્થીઓએ જોઈ લીધો છે. ફિઝિક્સ પાર્ટ 2 આજે થઈ ગયો છે. કાલે MCQ છે, પરમ દિવસ ઇક્વેશન છે. તો ચેનલો બંને પર બનેલા રહેજો. સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો. એક પણ WhatsApp ગ્રુપમાં ના જોડાયા હોય તો કોઈ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ જજો. ગુજકેટની પરીક્ષા 23 તારીખે જ છે. હવે ચિંતા કરીએ સાઈડમાં મૂકી દો અને બોર્ડની તૈયારીમાં લાગી જાઓ. જોરદાર વાળી તૈયારી કરો. અને સરપ્રાઈઝ જોતી હોય તો કમેન્ટ કરીને જજો. આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેથી એ લોકો પણ ચિંતામાં ના મુકાય. બાય, ટેક કેર.